હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? સવારના વાગી ગયા છે 4 ને આજ આપણે જવાનું છે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. તો બના રહેજો વિડીયોમાં. તો ફાઇનલ મિત્રો, હું ઘરની બહાર આવી ગયો છું અને ભાઈબંધ વાટે છું, કારણ કે એ ગાડી લઈને આવે એટલે આપણે રેલવે સ્ટેશને જવાનું છે અને ત્યાંથી આપણે ચોટીલા જવાનું છે. તો ફાઇનલ મિત્રો, આપણો ભાઈબંધ છે ને આવી ગયો છે ગાડી લઈને. તો આપણે જવાનું છે રેલવે સ્ટેશને. તો રેલવે સ્ટેશને જઈને મળવી. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. જોવા તમે રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશનમાં આપણે રેલગાડીમાં બેઠવા માટે આપણે 5 ને 10 ઉપડશે એમ કહે છે. આપણે ટિકિટ બિકિટ લઈ લઈ, શું ભાવ છે જોઈને તમને કહું. અહીંયા ભાવનગરથી ચોટીલા જવા માટે કેટલો ખર્ચો લાગે છે અને શું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો બના રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે અને ટિકિટના પૈસા સાથે 2 જણ છે એટલે અમારે 70 રૂપિયા. એટલે એકના છે લીંબડી સુધી જવાનું છે તો આપણે 35 રૂપિયા થાય છે ટિકિટમાં. જો તમે તો આપણે લીંબડી ઉતરવાનું છે અને ત્યાંથી આપણે બીજી બસ રિક્ષા કે જે મળે ને એમાં જવાનું છે. તો બના રહેજો વિડીયોમાં. તો ફાઇનલ મિત્રો, આપણને ટ્રેન મળી ગઈ છે અને ટિકિટ લઈ લીધી. પછી આપણે ટ્રેનનો ડબ્બો મળી ગયો છે. આ આપણો ડબ્બો છે, અંદર દેખાડો આપણી બેઠક. તો લક્ષો જોઈ રહ્યો, બારી ખોલી નાખી છે. આ આપણી સીટ છે, આવી રીતના જ્યાં બેહો ત્યાં બે કાંઈ. તો આપણે છે ને લીંબડી સુધીની ટ્રેન છે. તો બના રહેજો આપણે વિડીયોમાં. તો આપણે ટ્રેનમાં છે, જો નાસ્તો લઈ લીધો છે. તો આપણે જો લક્ષે નાસ્તો, આ બિસ્કિટ, પછી આ બધું છે. તો આપણે નાસ્તો કરી લઈએ. પછી તો ફાઇનલ મિત્રો, આપણે છે ને લીંબડી ઉતરી ગયા છીએ અને આપણે ચોટીલાની બસ ગોઠવાની છે. આ આપણી ટ્રેન જોઈ રહી, ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ ને હવે આપણે જવાનું છે ચોટીલા. તો મિત્રો છે ને, આપણે લીંબડી ઉતર્યા હતા. લીંબડીથી અહીંયા આપણે માતાજીનો ડુંગરો એટલે કે ચોટીલાના 70 રૂપિયા છે. એટલે અમે તો 2 હતા એટલે 140 છે. તો ફાઇનલ મિત્રો, આપણે છે ને ચોટીલા પહોંચી ગયા છે. તમે જુઓ, હવે છે ને આપણે ડુંગરો ચડવાનું ચાલુ કરવાનું છે. હું તમને ડુંગરો ચડતી વખતે દેખાડું. તો ફાઇનલ મિત્રો, આપણે છે ને હાલતા હાલતા આગળ આવી ગયા છે અને આપણે ડુંગરો જુઓ, તમે જુઓ ડુંગરો છે. અહીંયા માતાજીનું મંદિર છે. તો આપણે છે ને માતાજીના મંદિરના દર્શન કરવાના છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ. ત્યાંથી છે ને દાદરા શરૂ થાય છે પહેલાં. મિત્રો, આપણે છે ને દાદરા ચડવી છે હળવું હળવું. અત્યારે તો થોડાક દાદરા આવે છે, પછી થોડાક મોટા મોટા આવે છે. અંદર પહોંચી ગયા છે. આ રીતે ચાલુ છે. તો ફાઇનલ મિત્રો, આપણે છે ને માતાજીના દર્શન કરી લીધા છે, કારણ કે ફોટાની સુવિધા હતી પાડવા જતા હતા એટલે વાંધો નહીં. એટલે માતાજીના દર્શન અમે કરી લીધા, તમે કરી લેજો. જય ચામુંડમાં. તો ફાઇનલ મિત્રો, આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ નીચેની તરફ. તો મિત્રો, આપણે છે ને હજુ છે ને દાદરા ઉતરીએ છીએ. તમે જુઓ, આ લક્ષો જો, એ લક્ષા. તો છે ને ચડવામાં બહુ ભીં પડી હતી, પણ ઉતરવામાં બહુ કાંઈ પડી નથી ખાસ. આરામથી ઉતરી જ આવી છે. વ્યૂ જોવો તમે.
આપણે છે ને ડુંગરો બુંગરો ચડી લીધા, માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો અહીંયાથી આપણે છે ને ચોટીલાથી આપણે જવાનું છે ક્યાં? સૌથી પહેલા તો આપણે જશું લીમડી સુધીનું વાહન ગોતવું પડશે. ત્યાંથી પછી આપણે ટ્રેનમાં જવાનું. નાથી ટ્રેનમાં પછી આપણે ભાવનગર પહોંચશું. આપણે ટેમ્પો મળી ગયો છે તો આપણે છે ને ટેમ્પોમાં જવાનું છે. આ લખતો છે બસ ફાઇનલી મિત્રો તો આપણે છે ને લીમડીના રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. તો આપણે છે ને હવે અહીંયાથી રેલવે સ્ટેશનના લીમડીમાં ટિકિટ લઈને પછી આપણે જવાનું છે ભાવનગર. તો રેલના પાટા જોઈ રહ્યા દેખાય છે, આગળ રેલવે સ્ટેશન છે. ફાઇનલી મિત્રો આપણે લીમડીના સ્ટેશને પહોંચી ગયા છે. અહીંયાથી ટ્રેન આવે એટલે આપણે છે ને બેસીને જવાનું છે ભાવનગર. ફાઇનલી મિત્રો આપણે ટ્રેન થઈ ગઈ છે. જો ભાવનગર ઉતરવાનું છે. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાવનગર રેલવે સ્ટેશને પહોંચી ગયા છે ને હવે આપણે ઘરે જવાનું છે ને ઘરે જઈને આપણે વિડીયોનું એન્ડિંગ કરવાનું છે. મિત્રો તો કાલે આપણે છે ને થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા એટલે આજ નવો દિવસ એવો જાગે આ વ્લોગનું કાલના વ્લોગ ચોટીલામાં સાઉન્ડમાંનું વ્લોગનું એન્ડિંગ કરું છું. જય સાઉન્ડમાં.